સુરેન્દ્રનગર જિલ્લામાં ગૌચર અને સરકારી જમીન પર ગેરકાયદેસર સોલાર પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ કર્યો છે। તેમણે કહ્યું કે તંત્ર નાની હોટલો પર તાત્કાલિક કાર્યવાહી કરે છે, પરંતુ કરોડોની સરકારી જમીન પર બેધડક સોલાર પ્લાન્ટ ઉભા કરી દેવામાં આવતા કોઈ કાર્યવાહી થતી નથી। ઋત્વિક મકવાણાના દાવા મુજબ ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા પ્લાન્ટમાંથી 9 કરોડ રૂપિયાની વીજળી જેટકોએ ખરીદી પણ છે। તેમણે આ મામલે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાની માંગ કરી અને કલેક્ટરને રજૂઆત પણ કરી છે। जी कंपनीનો એક સોલાર કંપની આવેલી છે, જેણે સંપૂર્ણપણે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરીને એના ઉપર વીજળી ઉત્પન્ન આજની તારીખે પણ કરી રહી છે। અને એ વીજળી પાછો સરકારનો જ એક વિભાગ જેટકો, જે લેખિતમાં માહિતી આપે છે કે આજ સુધીમાં 9 કરોડ રૂપિયાની વીજળી જેટકો દ્વારા ખરીદવામાં આવેલી છે। તો ચોરીની જગ્યા ઉપર ઊભી કરેલી પ્લાન્ટ દ્વારા ચોરીથી ઊભો કરેલી પેદા કરેલી વીજળી સરકાર પોતે ખરીદી રહી છે, તો આ તો ગંભીર વિષય કહેવાય।